નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વર્ષે ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા। છેલ્લા કેટલાક વર્ષોમાં આ વર્ષનું તાપમાન સૌથી ઊંચું નોંધાયું છે। જોકે રાહતના સમાચાર એ છે કે દેશમાં હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે। કેરળ સુધી તો ચોમાસું પહોંચી ગયું અને હવે બસ ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે તેની ધરતીપુત્રો સહિત ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવે આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે। ચોમાસું આવે એટલે વાવણીનો સમય। આવા સમયમાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે। ક્યારે વાવણી કરવી જોઈએ, કયા સમયે કરવી જોઈએ, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા જે સવાલો છે તેના જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે। કારણ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે એવી જાણકારી આપી કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તેની પહેલા જ વાવણી કરતા હોય છે। જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે, એટલે કે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદનું અનુમાન છે। ત્યારબાદ 7 થી લઈને 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે અને જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે તેના કારણે ભેજ ઉડી જાય છે। ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાનો છે અને ભારે પવન ફૂંકાશે, એટલે કે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ, નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ। અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે છે। તો આની સાથે એવી ખબરો છે કે અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, જ્યારે ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે। તો આ સાથે પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થવાનો છે। આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે। 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે અને રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદની ચોમાસું સારું રહેવાનું છે। સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેવાનો છે। આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।